વધે ત્યાં કાંઈ ન વધે. એકવાર સોનું અને લોખંડ બે આપસમાં વાત કરતા હતા. સોનાને પણ એક જ ઘાટ સોનુએ લોખંડને સવાલ કર્યો કે મને પણ એક જ ઘાટ આપવામાં આવે છે અને તને પણ એક જ ઘાટ આપવામાં આવે છે. મને પણ એક જ હથોડાથી ટીપવામાં આવે છે, તને પણ એક જ હથોડાથી ટીપવામાં આવે છે. તો મારામાં એટલો અવાજ કેમ નથી આવતો અને તારામાં કેમ આટલો ટપ ટપ અવાજ આવે છે? તો લોખંડને જે જવાબ આપ્યો તે જવાબ આપણે સાંભળવા જેવો હતો. લોખંડે જવાબ આપ્યો કે તને તો પારકા ટીપે છે, એટલે કે સોનું. સોનાના ઘરમાં સોના જોઈને, અને પારકા એટલે લોખંડ. હથોડો છે ને બનેલો હોય લોખંડ. તને લોખંડ કે તને તો પારકા ટીપે છે, મને તો મારા ઘરના ટીપે છે, એટલે મારામાં વધારે અવાજ આવે છે. એટલે કે આમાંથી આપણે એમ સમજવાનું છે, પિતાને બહારના લોકો ગમે એટલું દુઃખ આપી દે, ગમે એટલું ભરું કહી દે, પણ જો આપણે પિતાને આદર નહીં આપે ને તો પિતાને સૌથી વધારે દુઃખ આપણા આદરમાં નહીં આવે. એટલે હવે બીજો પ્રસંગ છે જે મહાભારતનો છે. તમે પિતાને જઈને ખાલી એટલું કહેજો કે પ્રસંગ પછી કહું તમને કે એકવાર મહાભારતમાં જ્યારે આખું મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું ને પછી કુંતા માતાએ શ્રી કૃષ્ણજીને પૂછ્યું, કૃષ્ણજીએ કુંતા માતાને પૂછ્યું તમારે શું વરદાન જોતું છે, એટલે કે તમારે શું જોતું છે? તો કુંતા માતાએ કીધું કે મારે દુઃખ જોતું છે. કેમ? તો કૃષ્ણજીએ પૂછ્યું કેમ? એ કે જ્યારે મારામાં સુખ આવે છે, જ્યારે તમે મને સુખ આપો છો ત્યારે હું તમને ભૂલી જાઉં છું, અને જ્યારે દુઃખ આવે ત્યારે તમને યાદ કરું છું, એટલે મારે ખાલી દુઃખ જ જોતું છે. તો આવી રીતના પપ્પાને કહેવાનું કે તમે મારી જરૂરિયાતમાં એટલું ધ્યાન ના આપો જેટલી પોતાની જરૂરિયાતમાં આપવાનું. પોતાની જરૂરિયાતમાં આપવા જેવું છે. મારી જરૂરિયાતમાં ધ્યાન ના આપો. મારી જરૂરિયાતમાં ધ્યાન આપશો તો હું તમને ક્યારેક ભૂલી જઈશ. થેન્ક યુ.